તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા નવા બ્લોગ સાથે. તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે સાંજના ટાઈમે. જોઈ શકો છો બહારનું લુક કેવું છે, સરસ છે ને? આવું છે કંઈક. આપણી વાડી છે, જોઈ શકો. આ વાડી છે આપણી મિત્રો, અને આ પણ ખેતર છે. અને આ જો મિત્રો, તમને અમારી વાડીનું બધું દેખાડું. જુઓ, આ આંબો આવી જશે. આંબો આમ તો ઘણા એક વર્ષનો જ આંબો છે. આર્યો એ ફૂટ્યો છે. જો આજ વરસાદ થયો ને એટલે આ ફૂટી ગયો. એટલે વધતો જ જાય. અને એને આ બધું બાંધવું પડે, કારણ કે આંબાની સુરક્ષા રહે અને કમ્પ્લીટ રીતે વધી શકે મિત્રો. એને કહેવાય આંબો. અને આંબો પણ વધી ગયો છે, ના આંબો પણ થઈ ગયો છે. અને મિત્રો આ છે આપણો જાંબુડો. ખાવા હોય તો આતા રહેજો, મરે મરો. તો આવું કંઈક છે જો ખેતર. અને આપણે આઈફોનમાં શૂટ કરી રહ્યા છીએ. કેવું રિઝલ્ટ લાગે કોમેન્ટ કરજો. તો ચાલો બીજું પણ બતાવીએ તમને મિત્રો. આ છે એલોવેરા. મિત્રો આનાથી શું થાય કોમેન્ટ કરજો. એ તમે જોયું તો છે જ, મેં તો આજે જ જોયું. અને આ છે લીંબોડી પર લીંબુ આવે છે આના કોક વાર, પછી આવશે મિત્રો આના લીંબુ. તો ચાલો મિત્રો, આપણે આવી કંઈક માડી છે મિત્રો અમારી. અને આપણે મસ્ત રીતે શૂટ કરીએ છીએ. તો મિત્રો અવનવા વિડીયો અમારા આવતા રહેશે મિત્રો. જોતા રહેજો અમારા નવા બ્લોગ સાથે. જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ, એક નંબર. સાંજનું લુક જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો આવું કંઈક છે લુક સાંજનું. બેસ્ટ છે, એક નંબર લાગે છે. જોઈ શકો સાગરનો વર્ડ જોઈ શકો છો મિત્રો. એક નંબર લોકેશન તો છે. આપણે જઈએ છીએ ગામમાં મિત્રો. જોઈ શકો છો અમારા બ્લોગમાં.